વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે બધાને કહી દઉં, સફળ થવા માટેના સોનેરી નિયમ, સફળતા તમારી છે, તમને સફળતા જરૂર મળશે દોસ્તો. એની માટે પહેલું, એકાગ્ર બનો, ફોકસ રાખો. જેટલું ફોકસ ક્લિયર હશે ને એટલા ખૂબ આગળ આવજો. યસ, મારા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે બેટા, ધેટ્સ ગુડ માય ડિયર સ્ટુડન્ટ્સ. પહેલી વસ્તુ, એકાગ્ર બનો. અર્જુનની જેમ તમારા લક્ષ્યને ધ્યાન રાખો. અર્જુનને માત્ર પોતાના નિશાન દેખાતું હોય છે, એમ તમે હવે ટાર્ગેટ બનાવો કે હવે જે થયું એ, પણ હવેથી હું એક મક્કમપણે આગળ વધીશ અને તમારા લક્ષ્યને સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીશ. મલ્ટીસ્કિંગ છોડો અને એક સમયે એક જ કામ. ઘણીવાર ભણતા હોય ત્યારે મોબાઈલ હાથમાં હોય, મેસેજ કરો, લખો નહીં. એક ટાઈમે એક જ કામ કરો, જરૂર સફળ થશો. એકાગ્ર મન રાખો. એકાગ્રતા એ સૌથી વધારે તાકાત છે. નંબર 2, સખત પરિશ્રમ કરતા. દોસ્તો વિચારો, આજે રાતના 10:30-11 વાગે પણ આપણે જોડાયેલા છીએ, આપણે મહેનત કરીએ છીએ. આ આપણા સૌથી અગત્યની વસ્તુ છે કે સખત પરિશ્રમ કરો. શોર્ટકટ ના શોધો. કોઈ વસ્તુના શોર્ટકટ ના હોય મારા વાલા. સખત કામ કરતા રહીએ, સખત પરિશ્રમ કરી દઈએ. આની માટે જે પરસેવો પાડે છે એ જ ઇતિહાસ રચે છે. ઘણા લોકો ઇતિહાસ ગોખે છે, મારા વિદ્યાર્થીઓ ઇતિહાસ રચે છે. તો તૈયાર થઈ જાઓ, તમારા નસીબના દરવાજાને તોડી કાઢો અને ખૂબ આગળ વધો બેટા. નંબર 2, નિષ્ફળતાથી ડરશો નહીં. બની શકે કેટલીક જગ્યાએ એવું થશે કે તમને ડિસ્ટર્બ કરવામાં આવશે, તમારા ધ્યાનને ભટકાવવામાં આવશે. તો નિષ્ફળતાથી ડરવું નહીં. નિષ્ફળતા ઇઝ ઇક્વલ ટુ શીખવાનું પહેલું પગથિયું. જેમ કોઈ વ્યક્તિ નિષ્ફળ થાય, મોટા ભાગના લોકો ડરી જાય કે હવે મેં ખોટું કર્યું, શું કર્યું, આ તે. ઓછા માર્ક્સ કંઈ દુઃખ કરે નહીં. જેટલા લોકો અત્યારે આગળ છે કે બધા બોર્ડમાં પહેલો નંબર નથી લાયા, બધા JEE ક્રેક નથી કરી, બધા નીટ નથી કરી, પણ અત્યારે લોકો આગળ છે. તમે તમારા ફિલ્ડના બેસ્ટ બનો. બની શકે ભણવામાં અપ એન્ડ ડાઉન આવે, પણ હિંમત ના હારશો. સતત મહેનત કરતા રહો. સફળતા તમારી જોડે આવશે. નંબર 4, આત્મવિશ્વાસ રાખો. દોસ્તો આ ઇમેજ જુઓ, સ્પેશિયલ આ બધી સ્લાઇડ તમારા માટે બનાવી છે. આ સાઈડ તમારા જેમ એક વિદ્યાર્થી છે, એ કાચની અંદર જોવે છે તો ભેડ બકરિયા દુખી ના, સિંહની જેમ ફોલાદ છે. ગમે તેવી મુશ્કેલી હશે, હું તૈયાર છું, હું લડવા તૈયાર છું, હું આગળ વધવા તૈયાર છું. દુનિયા તમારા પર વિશ્વાસ કરે તે પહેલા તમે પોતાની ઉપર વિશ્વાસ કરો કે મને મારી પર વિશ્વાસ છે, ગમે તેવી પરિસ્થિતિમાં હું. અને બીજું, તમારી જાતને કોઈ દિવસ બીજા જોડે ના સમજો. આ વિડીયો કદાચ મારા પેરેન્ટ્સ જોતા હોય તો એમને બી મારે વિનંતી છે કે તમારા છોકરાને ધોની હોય તો ધોની બનવા દો, એને તમે બુમરાહ નહીં બનાવી શકો. હે ને? તો દરેકનું અલગ મહત્વ છે. ધોનીની જરૂર છે ને બુમરાહની જરૂર છે. આખા બધી જગ્યાએ દરેક અલગ અલગ ફિલ્ડના લોકો હોવા જોઈએ. તમે અનન્ય છો. અને અરીસામાં પોતાની જાતને કહેતો કે હા સર, આવનારી 10માની એક્ઝામ હોય, બોર્ડની એક્ઝામ હોય, ગમે તે એક્ઝામ હોય, હું તૈયાર છું, હું આ કરી શકું છું, મારી અંદર આત્મવિશ્વાસની કોઈ કમી નથી, હું સખત મહેનત કરીશ અને હંમેશા આગળ વધવાનો પ્રયત્ન કરીશ. નંબર 5, સમયનું પાલન કરો. ઘણી બધી વાર આપણે ક્યાંક આળસ કરતા હોઈએ, થાય છે, થવાય છે, ને આજે રજા છે, હમણાં તો એક્ઝામ પતી, બધું પછી કરીશ. ના, સમયની કદર કરો, કારણ કે સમય બગાડશો તો સમય પાછો નહીં આવે. ગયેલો સમય ક્યારે પાછો આવતો નથી. ઘણી બધી વાર તમારી જગ્યાએ અમે બી હોઈએ ને તો નવરા બેઠા રીલ જોવાનું મન થાય, શોર્ટ્સ જોવાનું મન થાય, પણ ના, તમે એને સમય વેડફ્યા વિના આયોજન કરો, પ્લાનિંગ કરો કે મારે કેટલું વાંચવાનું છે, કેટલી મહેનત કરવાની છે, કઈ રીતે આગળ વધવાનું છે. તો સમયને બગાડતા નહીં બેટા. નંબર 6, લક્ષ્ય નિર્ધાર કરો, ગોલ સેટ કરો. તમે જો કેટલી મસ્ત ઇમેજ મૂકી છે. મારે હિમાલય ઉપર ચડવું છે તો મારી ડાયરેક્શન ફિક્સ છે, તાકાત અદ્ભુત છે, સમય આપણી પાસે છે, પણ આપણો ગોલ ફિક્સ નહીં હોય તો કંઈ નહીં થાય. તમારે ક્યાં પહોંચવું છે, કેટલી ઝડપથી પહોંચવું છે, ઠોકર વાગશે, પડી જશો, લોહી લોહાણ થશે, મારો ભારતનો વિદ્યાર્થી ડરશે નહીં. વાગશે, લોહી નીકળશે, માથું ભટકાશે, પણ એ મહેનત કરતો રહેશે, કારણ કે એને ખબર છે કે જ્યારે હાથથી દરવાજા તોડીશું તો નહીં થાય, તો લાત મારીને પણ દરવાજો તોડીશ. મારા નસીબને બદલવાની તાકાત મારામાં છે. આ દરેક વિદ્યાર્થીની એક ઝુંબેશ હોવી જોઈએ. તમારા સપનાઓને લક્ષ્યમાં ફેરવો અને તેને પૂર્ણ કરવા માટે એક ટાર્ગેટ બનાવો, તારીખ બનાવો કે હું આને બદલી શકીશ.
આની માટે બહુ જરૂરી છે પોઝિટિવ વિચારસરણી. તમે જેવું વિચારો છો તેવા તમે બની જાઓ છો. મેં ફોટાની અંદર સિંહ દોરેલો, એટલા માટે તમે જેવું વિચારો છો એવા તમે બની જાઓ છો. નકારાત્મક લોકો, નકારાત્મક વિચારોથી તમારા મનમાંથી કાઢી મૂકો. સોલ્યુશન તરફ ધ્યાન આપો, સમસ્યાઓ નહીં. પ્રોબ્લેમ્સ બધા જોડે છે, બધા જોડે છે બેટા. માતા પિતા જોડે પ્રોબ્લેમ્સ છે, તમારી જોડે બી છે. પ્રોબ્લેમ્સ બધે જ છે, પણ પોતાની જાત ઉપર વિશ્વાસ રાખીને સતત મહેનત કરતા રહો. હવે છેલ્લી વસ્તુ કહી દઉં, આ 5 મિનિટના વિડીયોનું નિષ્કર્ષ આપી દઉં છું. સફળતા એક યાત્રા છે, એન્ડ નથી. સફળતા નિષ્ફળતા, સફળતા નિષ્ફળતા, રાત દિવસ તડકો છાંયડો ચાલતું રહેશે. સપના જુઓ, શરૂઆત કરો, અટકશો નહીં. અને હવે તમારો સમય શરૂ થાય છે. યુ આર ધ બેસ્ટ. તો દરેકને આ વિડીયો ખાસ જોજો. ફરીવાર 2 હાથ જોડીને દરેકને પ્રણામ અને નમસ્કાર કરું છું અને એવું કહું છું, બેટા તમારી જાત ઉપર વિશ્વાસ રાખો, આગળ વધો. કોઈ પણ જાતનું મગજમાં ટેન્શન રાખ્યા વિના તમને તમારી મહેનત ઉપર ભરોસો હોવો જોઈએ. ઓકે બેટા, બાય એવરીવન, ટેક કેર. મળીએ કાલે લેક્ચરની અંદર. પણ જય હિન્દ, જય ભારત. બાય બેટા.